લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુણવંત નિમાવત ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણની ઉજવણી એક માનવીય સ્પર્શ. સાવરકુંડલામાં ગુણવંત નિમાવત ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અતિ જરૂરિયાતમંદ લોકોને તલ, દાળિયાના ટોપરા અને અન્ય ચીક્કીનું વિતરણ કરી ઉત્સવની ખુશીઓમાં ભાગીદાર બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે પુસ્તકો, દશેરા, મીઠાઈ અને અન્ય સેવાઓ પણ આપવામાં આવે છે. આ સેવા કાર્યમાં ટ્રસ્ટના હરેશ ભટ્ટ, કેડી મહેતા, પ્રકાશ ગૌસ્વામી, મુકેશ જેઠવા, મહેન્દ્ર જોગાણી, ધનજીભાઈ કાચા, મનુભાઈ કાપડવાળા, મનુભાઈ સેલાર અને મંત્રી નંદલાલ સાદિયા સહિતના સેવકો જોડાયા હતા. સાવરકુંડલામાં શૈક્ષણિક, મેડિકલ અને છાસ જીવન જરૂરિયાત કરિયાણું અને ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો કરતા વિમલાબેન ચંપકલાલ ખેતણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈએ આ કાર્યક્રમ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ગરીબ લોકોના ચહેરા પર ખુશીઓ ફરકાવી ઉત્તરાયણ પર્વને વધુ ખાસ બનાવ્યો. ગુણવંત નિમાવત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આ માનવીય કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે. બ્યુરો રિપોર્ટ સતીશ પાંડે સાથે યોગેશ ઉંડકટ, સાવરકુંડલા.